એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે સેટરડે છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ શક્તિ મંદિરે. શક્તિ મંદિરના ગરબા ખૂબ જ સરસ હોય છે. હું દર વર્ષે ત્યાં વિડીયો બનાવું છું અને આજે મેં કંઈ ઘરેથી ને વિડીયો કે સ્ટાર્ટ નથી કર્યો. ખૂબ જ અમે એકચ્યુઅલી અમારે ત્યાં કિડ્સના ગરબા પણ હોય છે, તો મીશાને એકચ્યુઅલી વધારે મજા આવે ને એટલે અમે લોકો થોડાક અર્લી જઈ રહ્યા છીએ. તો 5 વાગ્યાને તો તૈયાર થવાનું ચાલુ કરી દીધું તો અમે લોકોએ, કારણ કે આને સૌથી પહેલાં કરવી જ પડે ને તરી ન મને કંઈ થવા દે તૈયાર એવું. જિજ્ઞેસ તો એની રીતના થઈ જાય. આ વખતે તો કપડાં એને ગોતી લીધા તેની રીતના. મેં કાલ કીધું હતું એને બધું ઉતારવાનું, મને કંઈ ઉતારી નહોતું દીધું. એને કુર્તાનું આખું એક મોટી બેગ છે ને ભરીને રાખી છે ને એને ઉતારી નથી. તો આજનો મારો કંઈક લુક આ ટાઈપનો છે. હું ફોટો અહીંયા એટેચ કરી દઈશ. અને અમારી મીશુના જે નાની નાની ચોટી પણ વાળી દીધી છે, કે જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે, દોરીવાળી. યા પિંક અને યેલો મેચિંગ છે. યસ. તો આજે હું તમારા લોકોની હારે અમેરિકાના શક્તિ મંદિરના ગરબા હું તમારા લોકોની હારે શેર કરવાની છું. અને ઘણા લોકો મને પૂછે છે કે આ કયા સિટીમાં છો? તમે લોકો એટલાન્ટામાં છીએ અને એટલાન્ટાની અંદર અત્યારે શક્તિ મંદિર આવેલું છે. બસ આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગે, થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. શક્તિ મંદિરનું ડિસ્ટન્સ અમારા ઘરેથી ને 1 કલાકનું છે ને 6:30 ને 5 અમે સ્ટાર્ટ કર્યું છે. અત્યારે 7:30 પોણા 8 વાગ્યા સુધીમાં પહોંચી જઈએ. અને આ વખતે ત્યાં $15 છે પર હેડ, રાઈટ જિગ્નેશ? એ લોકોના વેબસાઇટમાં એને લખ્યું છે. બટ જે પણ હશે હું અપડેટ ત્યાં જઈને તમારા લોકોની હારે હું શેર કરી દઈશ. અહીંયાની ચાર્જ ને એવું શું હોય છે. જે ચાર્જ હોય છે ને ત્યાં ગરબાનો એકચ્યુઅલી ફ્રાઈડે, સેટરડે ને સન્ડે વીકેન્ડ પૂરતો જ હોય છે. બાકી તમે જો વીકડેઝમાં જાઓ ને તો એ ફ્રી હોય છે. અને છોકરાઓના જે ગરબા હતા ને તે સેટરડે અને સન્ડે એવી રીતના, નહીં ફ્રાઈડે સેટરડે હતા. એ લોકોનું એકચ્યુઅલી વેબસાઇટમાં પણ અપડેટ થઈ જતું હોય તો તમે જોઈ શકો. તો અમે લોકો તો જ્યાં દર્શન કરવા ગયા હતા ને ત્યારે અમે જોઈ લીધું હતું. તો વિચાર ચલો આ વખતે મીશાને એ લઈ જઈને, અધરવાઇઝ અમે લોકો છેક 9, 9:30 ત્યાં પહોંચતા હોઈએ, કારણ કે લેટ નાઇટ સુધી પણ ચાલતા હોય છે તે. તો ચલો આજનો વિડીયો તમારા લોકોની હારે મસ્ત મજાનો શેર કરો. અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ શક્તિ મંદિરે. અને આ છે આખું, અને આખું પાર્કિંગ છે. પાર્કિંગની ખૂબ જ સરસ સગવડ છે. તો ચલો હવે આપણે જશું અંદર. Show them in the kitchen until 2 o'clock is open. She's gonna get a free meal. Okay. Okay? Thank you. Sir?
અત્યારે અમે લોકો આવ્યા છીએ બહાર, થોડીક આગળ બહાર રમી લીધા અને બહાર આવ્યા છીએ અત્યારે જમવા માટે. અહીંયા લોકોની કેન્ટીન પણ સરસ હોય છે, તો ત્યાં બધી વસ્તુઓ મળતી પણ હોય છે. અહીંયા બહાર આવી રીતના સ્ટોલ પણ નાખેલા હોય છે, તો ત્યાં ઇમિટેશન જ્વેલરીના આ વખતે હતા. તો જોઈ શકો છો તમે કે અમેરિકાની અંદર પણ બધું જ આરામથી મળી જતું હોય છે. અને હું અત્યારે જે સ્ટોલ પાસે ઊભી હતી ને એમના ભાવ પણ એકદમ રિઝનેબલ હતા. મેં થોડી ઘણી અહીંયાથી ખરીદી પણ કરી હતી. કલેક્શન પણ સરસ હતું અને એમનો નેચર પણ ખૂબ જ સરસ હતો. તો આ છે બધી ઇમિટેશન જ્વેલરી, રિંગ ને બધું જ એકદમ સરસ હતું, જોઈ શકો છો તમે. બધા લોકોને એવું લાગતું હોય ને કે જ્વેલરી ને એવું બધું ઇન્ડિયાથી જ મગાવવું પડતું હોય, તો એવું નથી હોતું. અહીંયા પણ આરામથી મળી જતું હોય છે. પણ ધ્યાન રાખવાનું કે આવી રીતે નવરાત્રિ ને કંઈ દિવાળી મેળો ને એવું કંઈ આવતું હોય ને ત્યારે લઈ લેવાનું, કે જેથી તમે આગળ પાછા નેક્સ્ટ યર હોય ને ત્યારે તમે આરામથી એનો યુઝ કરી શકો. અત્યાર સુધીનો મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઇક દેવાનું બિલકુલ ના ભૂલતા. અને કેવું લાગ્યું તમને ઇમિટેશન જ્વેલરી એ પણ તમે લોકો મને જરૂરથી ને કમેન્ટ કરજો. આ છે આખું બહારથીને મંદિર. અત્યારે અમે લોકો બસ હવે ઘરે જવા માટે બહાર નીકળ્યા છીએ. હજી મીશા તેના પ્લે એરિયામાં જ અત્યારે રમી રહી છે. અહીંયા કિડ્સનો પ્લે એરિયા પણ છે કે જે કેન્ટીનની બાજુમાં જ છે. જોઈ શકો છો કેટલું માણસ અત્યારે છે. અત્યારે રાતના 11:15 થઈ ગયા છે, તો પણ જોઈ શકો છો તમે કેટલું માણસ અત્યારે અહીંયા છે. હજી તો આવે છે બધી પબ્લિક. તો બસ ગરબા રમીને અને બહાર અત્યારે ખૂબ મસ્તી કરીને મીશા અત્યારે જિગ્નેશની પાછળ ટીંગાઈ ગઈ હતી. અને બસ અત્યારે હવે લોકો અમે જશું પાર્કિંગ તરફ,
કેવો લાગ્યો તમને લોકોને અત્યાર સુધીનો મારો વિડીયો મને જરૂરથી ને કહેજો. હેલો, તો ગરબા ને એવું બધું રમી લીધું, રાઈટ મીશુ? મીશા એના પ્લેગ્રાઉન્ડમાં પણ સરસ રમી લીધું. હા, અહીંયા છે ને એકચ્યુઅલી સ્ટોલ લાગતા હોય છે, તો 2 થી 3 સ્ટોલ જેવું હોય, તો અમે લોકોએ ઇમિટેશન જ્વેલરી લીધી છે. તો એકચ્યુઅલી મેં એની ક્લિપ પણ આ વિડીયોમાં જ એડ કરી હતી, તો હું નંબર પણ મેન્શન કરી દઈશ. તો ડેફિનેટલી જો તમારે કોઈને કંઈ જોતું કરતું હોય તો તમે લોકો એટલાન્ટામાં રહેતા હોય ને તો એમને પૂછી શકો છો. એમની પાસે કલેક્શન સારું હતું ને મેઇન તો પ્રાઇસ પણ સારી હતી. કેવું લાગ્યું તું મીશા તને બ્રેસલેટ? ગુડ. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો આજનો મને જરૂરથી ને કહેજો. અને અહીંયા એટલાન્ટાના શક્તિ મંદિરનો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. હા બેટા બોલ. હું પહેને વિડીયો સ્ટાર્ટ કરજે અને હું દેખાઈશ મારો બ્રેસલેટ. ઓકે, આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખાડી દઈશું. ઓકે જિગ્નેશ, કેવી મજા આવી? સરસ મજા આવી. વહેલા આવી ગયા તો શાંતિથી રમવા મળ્યું. ખરેખર અત્યારે તો એટલું ક્રાઉડ થઈ ગયું છે ને, આમ પગ મૂકવાની જગ્યા નથી. અને અમે લોકો જ્યારે આવ્યા હતા ને ત્યારે ચેર ને એવું અમને મળ્યું હતું. અમે 3 ચેર રાખી હતી, એમાંથી બધા વસ્તુ હટાવી ચેર જ વહી ગઈ હતી અમારી. તો વસ્તુ બિચારી બધી નીચે પડી હતી. તો એવું થતું હોય છે, પણ અત્યારે એકચ્યુઅલી ક્રાઉડ બહુ થઈ ગયું હતું. સારું તો વહેલા આવી ગયા ને તો મીશા એકચ્યુઅલી સરસ રમી લીધું. તો ઓછી પબ્લિકમાં ને પાછા 2 તાલી 3 તાલી છોકરાઓને જે આવડતું હોય ને એવું, એટલે એને મજા આવે રમવાની. એવા જ હતા ને સ્ટાર્ટિંગમાં તો, એટલે એને ખૂબ જ એન્જોય કર્યો. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ. આઈ હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગ્યો હશે. હવે અમે લોકો ઘરે જશો, જે 1 કલાક અહીંયાથી ને છે 12:30 1 વાગે અમે લોકો ઘરે પહોંચવાના છીએ. તો ચલો, એટ ધીસ ટાઈમ ટુ સે બાય બાય.